આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોકની કોક રીતે સમાચારમાં રહેવા માટે ટેવાયેલા છે। આ વખતે તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને તેમણે માંગ કરી છે કે સરકારી કચેરી છે બપોરે 2 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે। તેમની જે વાતો છે તે તાર્કિક રીતે સાચી પણ હોય છે। તો આવો તેની વિગતવાર વાતચીત કરીએ। નમસ્કાર, હું છું કમલ સોની, આપની સાથે નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે જે સરકારી કચેરી છે તે બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહે, કારણ કે જે મજૂરી કામ કરે છે તેમને સરકારી કામ હોય છે તો તેમને રજા પાડવી પડે છે અને જરૂર નથી કે સરકારી કામ એક જ ટાઈમમાં પતી જાય, એમને વારંવાર ધક્કા ખાવા પડે છે। તો તેમને ધક્કા ના ખાવા પડે તેના માટે સરકારી કચેરી રાત્રે મોડા સુધી ખુલ્લી રાખવામાં આવે તેવો તેમણે પત્ર લખ્યો છે। અને તેમણે આ પત્રમાં એવું પણ જાણ કર્યું કે જો ટોલ ટેક્સ મોડી રાત્રે સુધી ખુલ્લી આખી રાત ચાલુ રહેતો હોય તો સરકારી કચેરી કેમ ચાલુ ના રહી શકતી હોય, એવા તેમણે તાર્કિક બધી વાતો અંદર ગોપાલ ઇટાલિયાએ લખેલી છે। તેમની બધી વાતો તાર્કિક હોય છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર આની પર શું નિર્ણય કરે છે અને આ જે પત્ર લખવાથી વિસાવદરની જનતા અને ગુજરાતની જનતાને શું ફાયદો થાય છે। તમે આવી રીતના સમાચાર જોવા માટે અમારા નેક્સસ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।